તો હેલો વેલકમ ગાઈસ, સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં। આજે છે રવિવાર અને અત્યારે 8:30 થયા છે અને અત્યારનું વાતાવરણ કંઈક આવું છે, જોઈ શકો છો। ને હું નાઈ ધોઈને તૈયાર તો થઈ ગયો છું ને આપણે દુકાન તરફ જઈએ અને એકાદા દોસ્તાર નવરા હોય તો બોલાવીએ આપણે ને બેસીએ। ત્યાં સુધીમાં આપણો વિડીયો પણ અપલોડ કરી લઈએ। એડિટિંગ તો મેં આગળ થોડી વાર પહેલાં કરી નાખ્યું છે, થઈ ગયું। દીવ દમણ ને ગોવા મારે જવું જોવા કાલ જોઈને આવી જશે, જોઈ શકો છો તમે। તો ગાઈસ પછી તો હું બપોરનું જમવા આવી ગયો ઘેરે અને આજના વ્લોગમાં બન્યા રહેજો। આપણે જવાનું છે તુલસીશ્યામ, તમને તુલસીશ્યામનો વ્યૂ પણ બતાવીશ। ગાઈસ અત્યારે 12:30 વાગ્યા છે અને હું લેસન લખતો હતો। લેસન તો લખાઈ ગયું છે, હવે પંખાલાલને બંધ કરીએ અને હવે આપણે જવાનું છે ગામમાં। એમ તો હજી લેસન બાકી છે પણ હવે આવીને કરશું, તો થોડી વાર પછી મળીએ। તુલસીશ્યામ જઈએ છીએ ત્યાં આપણે કાઢી લીધી છે આપણે ગાડી, હવે જોઈ શકો છો। હા મિત્રો ઊભો આમાં। તો ગાઈસ પછી તો અમે નીકળી ગયા તુલસીશ્યામ જવા માટે। એટલે થોડું લીવર દે આવું છે ગાઈસ, જોઈ શકો છો આગળ જાય છે બીજા અને આ હું ને મિત્રો છે આપણી ગાડીમાં। ચાલો થોડી વાર પછી મળીએ। પછી તો આપણે ધારને પાર કરીને ચડી ગયા રોડે અને સામેથી મળ્યા આપણને માલઢોર અને ઓલા ભાઈએ કીધું ભાઈ અમને ક્યારેક વ્લોગમાં લ્યો, તેથી આપણે થોડાક એને બતાવી દીધા। તો ગાઈસ પછી તો આપણે રોકડવા પૂગી ગયા છે એના પાછળ છે મિત્રો, જોઈ શકો છો રોકડવા। અને આગળ તમે જોઈ શકો છો એમ આપણે ઓલું પુલનું તેથી બતાવ્યું હતું એમ બોર્ડ ને એવું મારી દીધું છે ને ઉપર પાઇપ મારી દીધા છે જેથી ભારે વાહન કે મોટા વાહન જઈ ન શકે। અને આ છે પુલ ઉપરથી વ્યૂ। પછી તો આપણે ચડી ગયા તુલસીશ્યામ રોડ ઉપર ને પાછળથી આવી ગયો મારો મિત્ર, જોઈ શકો છો। અને આ બીજો એક મિત્ર આપણે હારે આવ્યા છે। પછી તો ગાઈસ ઈ પણ આગળ નીકળી ગયો, જોઈ શકો છો। અને આપણે બે હું ને મિત્રો હાલ્યા જઈએ છીએ એમને। તો ગાઈસ પછી તો આપણે પૂગી ગયા છે ગેટ ઉપર, જોઈ શકો છો। આ છે સામો એનો ગેટ જે જ્યાંથી એન્ટર થવાય છે તુલસીશ્યામના રોડ ઉપર ચડવા માટે, મેઇન રોડ ઉપર। તો ગાઈસ પછી તો આપણે પૂગી ગયા છે તુલસીશ્યામ, જોઈ શકો છો। આ છે અત્યારનો અહીંનો માહોલ, આ છે એનો ગેટ અને આ છે એનું કાર્યાલય। અને અત્યારનો માહોલ કંઈક આવો છે, જોઈ શકો છો। અને અત્યારે વાતાવરણ પણ સારું છે, વરસાદ તો નથી આવ્યો એટલે આપણે પલળ્યા તો નથી। અને આ છે મેઇન મંદિર, આ છે એની ઉપરની ધજા। હવે તો થોડી વાર પછી આપણે આ ડુંગરે પણ ચડવાનું છે, ત્યાંથી પણ તમને વ્યૂ બતાવીશ। તો આપણે અને ગાઈઝ આ છે મેઇન મંદિરની અંદર આપણે એન્ટર થઈ ગયા છીએ, જોઈ શકો છો। અંદર ફોન લઈ જવાની મનાઈ હતી તો પણ ધીમેથી ફોન લઈ જઈ અને તમને દર્શન કરાવવા હતા, તેથી આપણે શૂટિંગ કરી લીધું, કોઈને ખબર ન પડે એમ। તો હવે જોઈ જુઓ શ્યામ ભગવાન। સો ગાઈઝ આ છે એનું મેઇન બોર્ડ અને અહીંયા ફોટો શૂટિંગ ચાલે છે, કેટલો ફોટો પડાવે છે।
તો ગાઈસ પછી તો આપણે ચડવા લાગ્યા ડુંગરાની ઉપર. જોવો તમે હવે તો હજી તો આપણે અડધે પૂગ્યા છે ને અહીંયાથી એવો મસ્ત વ્યૂ આવે છે, જોઈ શકો છો. હજી તો ઉપર જવાનું બાકી છે. તો ગાઈઝ આપણે ઉપર તો ચડી ગયા હતા ડુંગરાની ઉપર. આ છે ત્યાંનું મંદિર અને આ છે ચારે બાજુના લીલાછમ પહાડોનો વ્યૂ, કારણ કે વરસાદનું મોસમ હતું તેથી બધું લીલું લીલું હતું. જોઈ શકો છો મસ્ત ઝાડવા બધા ઉગી ગયા છે અત્યારે, જોઈ શકો છો. તો ગાઈઝ પછી તો આપણે ઉતરવા લાગ્યા નીચે, જોઈ શકો છો. આપણે બાકાજીકી બોલાવતા ઉતરીએ છીએ. તો ગાઈઝ ડુંગરો ઉતરીને નીચે તો આવી ગયા છીએ અને આ છે અહીંયાનું બસ સ્ટેશન. તો ગાઈઝ હવે આપણે જવાનું છે ગ્રેવિટી ફોર્સ વાળી જગ્યાએ. ત્યાં કહેવામાં આવે છે કે ગાડી છે એની રીતે એમનો ઢાળ ચડે છે. આપણે કાંઈ જોયું તો નથી પણ આપણે આ વખતે જોવાનું છે. તો ગાઈઝ જોઈ શકો છો ગાડી એમનો ઢાળ ચડે છે. આપણો હાથ પણ લીવર ઉપર નથી, આપણા ખાલી પગ નીચે છે જે ગાડીને બેલેન્સ બનાવે છે. તો ગાઈઝ પછી તો આપણે જવા લાગ્યા ઘર તરફ અને મિત્રો લીવર દે છે થોડું થોડું. આપણે ગ્રેવિટીવાળી જગ્યાએ તો ગયા હતા પણ ત્યાં આપણી પાસે ફોર વ્હીલ નહોતી એટલે આપણને હરકું દેખાણું નહીં, પણ તો પણ આપણને જોવા તો મળ્યું કે ત્યાં છે ગ્રેવિટી ફોર્સ. પછી તો મિત્રો દાંત કઢાવવા લાગ્યો. જોઈ શકો છો એ લીવર પકડેલ છે એણે. ઘડીક લીવર ફાસ્ટ કરે ને ઘડીક ધીમું કરતો હતો, તેથી મેં ના પાડી ભાઈ એમ કરીમાં, એટલે દાંત કાઢતા હતા અમે. તો ગાઈઝ જોઈ શકો છો બધી બાજુ હરિયાળી જ છે, એકદમ લીલું લીલું જોવા મળે છે આપણને રસ્તો. પછી તો આપણે ધોકડવા પહોંચી ગયા અને ત્યાં ખાઈ લીધી આપણે ભેળ. તો આપણે જઈએ છીએ ઘર તરફ ને ઓલા બધે તો વ્યા જાય સાયકલ. આપણે નિરાતે હેલા જઈએ. આપણે આ વખતે એકલા છીએ. મિત્રો વ્યો જો અફલાભાઈને અફલાભાઈ ધોકડવા સુધી કામે આવ્યા હતા, કામ હતું ને એટલે મિત્રો એની વાય વ્યો ગયો ને હવે આપણે છીએ એકલા. તો ચાલો હવે ઘેર બાજુ જઈને મળીએ. હવે આપણે આવી ગયા છે ઘેરે ને આજે આપણે ગાડીને અત્યારે વાગ્યા છે 6 વાગી ગયા છે. આપણે ઘેર પૂકી રહ્યા છે. અત્યારે વાગ્યા છે 8:30 સાંજના. મેં ખાઈ લીધું છે અને હવે આપણે ગાડી ચાર્જિંગમાં મૂકી દઈએ. જોઈ શકો છો ચાર્જિંગમાં મૂકી દીધી, કારણ કે આપણે આજે બીજી જણ ગયા હતા તો ચાર્જિંગ આવલો હતું. હવે આપણે જઈએ છીએ ગામમાં. અત્યાર સુધી તો આપણે લેસન કરતા હતા, ઘેર આવીને ક્યારે લેસન આપણું પતી ગયું. તો ગાઈઝ હવે આપણે ઘેરે તો આવી ગયા હતા, બાવણીને બંધ કરી દઈએ. આપણે ગામમાં મોટા જતા તેથી આપણે વહેલા આવી આવ્યા છે. વહેલા એટલે થોડીક વાર જ આપણે કહેતા ગાડી તો સારી થાય છે. તો ગાઈઝ આજનો વ્લોગ આપણે અહીંયા સુધી રાખીએ. તો જેને પણ આપણો વ્લોગ ગમ્યો હોય તે આપણા વ્લોગને જરૂરથી લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ફરી મળી આવા નવા બીજા નવા ઇન્ટરેસ્ટિંગ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.